નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। આજે વહેલી સવારે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આ સવારમાં ભૂકંપના આંચકાના સમાચાર મળ્યા છે। આ મામલો બન્યો છે સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રથી આ સમાચાર સામે આવ્યા છે। સૌરાષ્ટ્રની ધરતીના પેટાળમાં ભારે હલચલ મચી। આજે ભૂકંપના આંચકા અનુભવાયા। આ આંચકાથી લોકોમાં ભૂકંપનો માહોલ ઊભો થયો હતો। ઉપલેટામાં 2 કલાકમાં ભૂકંપના 7 આંચકા નોંધવામાં આવ્યા હતા। સતત આ આંચકાના કારણે દહેશત મચી હતી। સવારે 6 થી 8:30 વાગ્યા સુધીમાં 7 વખત આંચકા અનુભવાયા હતા। ભૂકંપની તીવ્રતા 2.7 થી લઈને 3.8 સુધી નોંધાઈ છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 27 કિમી દૂર નોંધાયું છે। 12 કલાકમાં 8 વખત ધ્રુજી ઉપલેટાની ધરા 5 પીપળા અને લુણાગારી નજીક કેન્દ્રબિંદુ મળ્યું। ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે। સતત ભૂકંપના આંચકાથી લોકોમાં દહેશત મચી હતી। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।